નવો ઓવરબ્રિજ થતા ધંધુકા અમદાવાદ ધોરીમાર્ગ પર આવેલ રેલવે ફાટક બંધ. અમદાવાદ ધોરીમાર્ગ પર આવેલ રેલવે ફાટક 144 કાયમી ધોરણે પુલ ચાલુ થયાના બીજા દિવસથી જ બંધ કરી દેવામાં આવ્યો છે. રેલવે ઓવરબ્રિજ બનતા ફાટક મુક્ત ભારત અભિયાન અંતર્ગત આ ફાટક જાહેર જનતા માટે રેલવે વિભાગે તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે. જોકે આજુબાજુના લોકો અને ખેડૂતો માટે ફાટક બંધ થતા મોટી સમસ્યા સર્જાઈ છે. ધંધુકા અમદાવાદ માર્ગ પર 144 નંબરનું ફાટક તારીખ 3 ને મંગળવારથી વાહન વ્યવહાર માટે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. રેલવે ઓવરબ્રિજને વિધિવત રીતે શરૂ કરી દેવાતા રેલવે વિભાગે ફાટક મુક્ત ભારત અભિયાન હેઠળ આ ફાટક બંધ કરી દીધું છે. ઓવરબ્રિજ શરૂ થયાના બીજા દિવસે રેલવે વિભાગે રેલવે પોલીસ સ્ટેશનના બંદોબસ્ત વચ્ચે ફાટક બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ માર્ગ સંપૂર્ણપણે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આજુબાજુના ખેડૂતો કે અન્ય સ્થાનિકોને અવરજવર માટે ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવો પડશે, જેને લઈ આજુબાજુમાં રહેતા ખેડૂતો અને લોકોમાં નિરાશા જોવા મળી હતી. રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા.